મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીનું આજરોજ પરિણામ આવતા મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથની મહાયુતિએ પ્રચંડ વિજય મેળવતા દેશભરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપે વિજય મેળવતા નવસારીના ચીખલી 4 રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. આ જીતના જશ્નમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટી માટે આનંદનો દિવસ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ઝારખંડ અને બાય ઇલેક્શન જે ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાતમાં પણ એક સીટ હતી. તમામ જગ્યાએ રિઝલ્ટ જોતા, એટલે કે ખાસ કરીને પરિણામ જોતા, આજે જ્યારે છેલ્લું રિઝલ્ટ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી એક મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે. 133 સીટની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીને મળે છે. મહાયુતિ 231 સીટ ઉપર મહારાષ્ટ્રની અંદર જ્યારે જીતે છે, આ ઐતિહાસિક જીત છે. કલ્પના પણ નહીં કરેલી હતી એ પ્રકારની જીત છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અન્ય જગ્યાએ ખૂબ સારી જીત છે. ગુજરાતની અંદર વાવની અંદર પણ કોંગ્રેસે એક અપક્ષ ઉમેદવાર, અમારા જ ઉમેદવારને ઊભા રાખ્યા હતા. તેમ છતાં પણ અમારી પાર્ટીના કાર્યકર્તાની જે મહેનત છે એ પ્રમાણે વાવની સીટ પણ જ્યારે ખૂબ સારી રીતે જીતી ગયા છે. એનો ઉત્સવ અમે ચીખલીના અમારા તમામ કાર્યકર્તા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશ્વિનભાઈ, અમિતાબેન, કિશોરભાઈ, મંડળના પ્રમુખ મયંકભાઈ, સમીરભાઈ, રાકેશભાઈ, અન્ય આગેવાનો બધા જ જોડાયા હતા અને અમે આ ઉત્સવ મનાવ્યો.